નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 સૌથી પહેલા વિશ્વના નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો છે, જેમણે યોગને પૂરા હિન્દુસ્તાનમાંથી વિશ્વભરમાં પ્રખ્યાત કર્યો। સમગ્ર વિશ્વ આજે યોગમય બન્યું છે, ત્યારે ફરીથી એક વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાખ લાખ અભિનંદન। યોગ મિટાવે રોગ। યોગને કારણે અનેક ફાયદા છે। યોગ ફક્ત આસન નથી, યોગ ફક્ત કસરત નથી, પરંતુ યોગ એક જીવન જીવવાની કળા છે, યોગ એક સાધના છે અને યોગના માધ્યમથી દરેક મનુષ્યનું જીવન એ સ્વસ્થ બને છે, તંદુરસ્ત બને છે, ફિટ બને છે। તંદુરસ્ત વ્યક્તિ જ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે। તંદુરસ્તી દરેક વ્યક્તિની ખૂબ અગત્યની હોય, જેને કારણે યોગને ખૂબ મહત્વ આપવું। આજે ચિંતનનો વિષય એ છે કે આપણે આપણી પેઢીને યોગમય બનાવીએ અને પૂરું ભારત, પૂરું વિશ્વ આ યોગ અપનાવે એવી સૌ નવ યુવાનોને પણ અપીલ। ફરીથી એક વખત યોગ દિવસે સૌ ભારતવાસીઓ, સૌ ગુજરાતવાસીઓને અનેક અનેક શુભકામનાઓ।